બપોરે દાળ ભાત બનાવ્યા હતા ને તો એમાંથી થોડાક ભાત પડ્યા હતા. હવે આને કાંઈ ફેંકવાના તો આવશે નહીં, એટલે એક મિક્સર જારમાં મેં છે ને બાફેલા ભાત નાખી દીધા, 1 કપ રવો નાખી દીધો, ખાટું દહીં નાખી દીધું અને પછી ઉપરથી સ્વાદ અનુસાર મીઠું અને લીલી મરચી નાખી દીધી અને આને એકદમ ફાઇન બેટર બનાવી લીધું છે. હવે બેટરને છે ને એક તવામાં નાખી દીધું છે અને એને સરખાઈથી એકદમ ફાસ્ટ એકદમ ફેટી લેવાનું છે. બસ હવે એને ઢાંકીને મૂકી દેવાનું છે અને ચોપરમાં છે ને કાંદા નાખી દીધા છે, ટમેટા નાખી દીધા છે, લીલા મરચાં અને સાથે 7થી 8 કળી લસણની નાખી દીધી છે અને બધા શાકભાજીને છે ને સરખાઈથી ચોપ કરી લીધા છે. હવે જે બેટર તૈયાર કરેલું હતું ને એમાં બધા શાકભાજી નાખી દેવાના છે. ઉપરથી થોડુંક મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને ખાટું ન લાગે ને એટલા માટે થોડીક ખાંડ એડ કરી છે. અહીંયા લીંબુ એડ નથી કર્યું. લીલા ધાણા નાખી બેટરને સરખાઈથી મિક્સ કરી લીધું છે. હવે એમાં થોડુંક એવું તેલ અને ઈનો નાખીને ફરીથી એને ફેટી લેવાનું છે. હવે એક તવો ગરમ કરવાનો છે, એમાં 1 ચમચો ભરીને બેટર નાખી દેવાનું છે અને સરસ મજાનો પુડલાનો શેપ આપી દીધો છે. હવે ઉપરથી થોડુંક એવું તેલ નાખી દેવાનું છે અને બંને બાજુ છે ને સરખાઈથી આને શેકી લેવાનું છે. તો લો, 1 કપ ભાતમાંથી આપણે કેટલા બધા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. જો રેસીપી ગમી હોય ને તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરી દેજો. તો મળશું આપણે નેક્સ્ટ મિની બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો ચેનલને ફોલો કરી દેજો.